નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામની સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતા સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર હરણને ગળી રહ્યો હોવાની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક લોકો જોવા માટે દોડી આવ્યા હતા. અજગરે હરણને આખે આખું ગળી લીધું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખરે આખે આખું ગળી ગયો હતો. ત્યારબાદ અજગરે ગળી ગયેલા હરણને બહાર કાઢતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. હરણનો શિકાર થયો હોવાની જાણ થતાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી રમેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અજગરને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી હાથ ધરી હતી. અજગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને ઊંડા જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને તેના કુદરતી રહેઠાણમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો. આ રીતે પર્યાવરણ પ્રેમીની સમયસરની કામગીરીને કારણે જ અજગરને સુરક્ષિત રીતે જીવન મળ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે શેત્રુંજી ડિવિઝન એસીએફ રાજન જાદવે જણાવ્યું કે અજગર હોય કે સાપ હોય, શિકારને ગળી ગયા બાદ તે હલનચલન ન કરી શકે અને ત્યાં રહેવું પડે, જેથી તે દૂર જવા માટે અથવા ભાગવા માટે તે શિકારને બહાર કાઢી જ નાખે છે. અજગર સામાન્ય રીતે પોતાના શિકારને આખે આખો ગળી જાય છે, પરંતુ શિકારનું કદ મોટું હોય, તેને પચાવવામાં મુશ્કેલી પડે અથવા અજગરને આસપાસથી ખતરો અને ભારે તણાવનો અનુભવ થાય ત્યારે તે ગળેલો શિકાર ફરી બહાર કાઢી શકે છે. ખાસ કરીને માણસોની મોટી ભીડ નજીક આવી જાય અથવા તેને પકડવાનો પ્રયાસ થાય ત્યારે અજગર પોતાના શરીરનો ભાર ઓછો કરવા માટે શિકારને બહાર કાઢે છે. હરણ જેવા મોટા પ્રાણીને ગળી લીધા બાદ અજગરની હલનચલન પણ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષિત સ્થળે જવા માટે તે શિકારને બહાર કાઢે તે સ્વાભાવિક પ્રક્રિયા માનવામાં આવે છે.